આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વ્યાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. શ્રી વાઘાણીએ કહ્યું, ગામ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે. રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો, નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો. મુન્દ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન તપાસમાં કોસ્ટલ એન્ડ મરીન પોલીસ તેમજ મુન્દ્રા પોર્ટ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પ્રસંગે તેમણે સ્થાપિત કરેલ સંસ્થા ભારત સેવક સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગેનો એક કાર્યક્રમ સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા રેલવે સ્ટેશન નજીક આવેલા કોલીવાસમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલીવાસના બાળકોને મિષ્ટાન વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઐતિહાસિક મહત્વ ધરાવતા લખપત ગામની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ સાલેમ અહમદ ખલીફા તેમજ રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા ગાઈડ અને લેખક ઓસમાણ નોતિયાર દ્વારા લખપતના ભવ્ય ઇતિહાસ અંગે માહિતી આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ લખપતના ઐતિહાસિક વારસા, પર્યટન ક્ષેત્રની સંભાવનાઓ તથા સ્થાનિક વિકાસ કાર્યો અંગે પણ માહિતી મેળવી હતી. તેમજ લખપતના વિકાસલક્ષી પ્રયાસોમાં તંત્ર તરફથી સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી. વિશ્વને કુરબાનીનો સંદેશ આપતા કુરબાની ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની આજે સરહદી કચ્છ જિલ્લામાં કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. ભુજમાં મુખ્ય ઈદગાહ ઉપરાંત જિલ્લાભરમાં આવેલી ઈદગાહ પર ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવશે. એ પછી અરસપરસ ઈદ મુબારકની આપ-લે થશે. આઈપીએલની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સનરાઇઝર્સની ટીમને 472 રને હરાવી બીજી ક્વોલિફાયર મેચમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂ ચંદીગઢ ખાતેની મેચમાં રાજસ્થાન ટીમના 8 વિકેટે 243 રનના વિજયી લક્ષ્યાંક સામે હૈદરાબાદ ટીમનો દાવ 196 રનમાં પૂરો થયો હતો. રાજસ્થાન ટીમનો મુકાબલો બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સાથે થશે. આ મેચ આવતીકાલે શુક્રવારે 29 મીએ ચંદીગઢ ખાતે રમાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30 અને 31 મેના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવનારા આ પલટાને પગલે આગામી દિવસોમાં કચ્છના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો નોંધાશે. અને આ સાથે આજનું બુલેટિન પૂરું થયું. નમસ્કાર.